તો ફાઇનલી હવે છે ને આપણે પાટણની અંદર આપણે અવતર્યા છીએ અને હવે તમને દેખાડું આપણે આ ખાનાનું મીઠું જો સામે આપણે બીજા નંબરનું ખાનું હોય અને આ આપણું પહેલા નંબરનું ખાનું પહેલા નંબરના ખાનાની અંદર આપણે બહુ ઉડન લાગી ગયું હોય એટલે આપણું મીઠું રહ્યું ને આપણા ગાડીની અંદર આપણે ભરાવાનું ચાલુ થઈ ગયું હોય અને આ ગામની રૂટ ને આપણે કાલે આપણે મીઠું કરવાનું હોય અને ઉખાડવાનું હોય ગાડી રામ ડાયરાને કેમ છો મિત્રો? તો ફરીથી સ્વાગત છે પાછા આપણે એક નવા વ્લોગની અંદર. તો સવારમાં જ આપણે જો કે આપણે રનની અંદર રહ્યું ને આપણે મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરી નાખ્યું છે અને અત્યારમાં આપણે આવી ગયા હતા આપણા ફરનના ખાના. તો જો કે આપણે રહ્યું ને આપણે વાવાઝોડા પછી આપણે હુયા કંઈક આપણે આ રીતના આપણે બન્યા છે. જો કે આની અંદર આપણે રહ્યું ને આપણે એટલું બધું આપણે ઉડન નહીં લાગ્યું ને એટલે જો કે આપણે રહ્યું ને એકદમ આપણે સફેદ છુયા પડ્યા છે અને થોડાક દિવસો પહેલાં રહ્યું ને જો આપણે આ મીઠાના ખાનાનું રહ્યું ને આપણે મીઠું ભેગું કર્યું હતું ને જો કે આ પાટો રહ્યો ને આપણે પહેલા નંબરમાં ભર્યો હતો. તો હાલો રહ્યો ને ફટાફટ તમને દેખાડું કે આપણા પારા કેવા થઈ ગયા છે. તો હાલો આપણે લગતે પોકેટ જેવા આવ્યા છે. જો કે આપણે એટલું બધું આપણે આ ખાનાનું ઉપર રહ્યું ને આપણે મીઠું તો નહીં ખરાબ થયું. તો હાલો રહ્યો ફટાફટ તમને તો પહેલાં તો આપણે મીઠું દેખાડી દઉં. જો કે આપણે મિની વ્લોગ આપણે બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં આપણે બધી જગ્યાએ આપણે અપલોડ કર્યો હતો. તો ફાઇનલી હવે છે ને આપણા પાટણની અંદર આપણે અવતર્યા છીએ અને હવે તમને દેખાડું આપણે આ ખાનાનું મીઠું જો કે હે ને ચલો કેટલું આપણે સફેદ મીઠું હોય રાખો તમને હાથમાં લઈને આપણે દેખાડું. તો આ રહ્યું આપણે જોલો મીઠું આપણે હે ને. જો કે આ વહેલા થોડુંક ને આપણે મીઠું પૂરું કરી નાખ્યું આપણે વાવાઝોડાના કારણે. જો હજુ લગી આપણે જો આ પાટો આપણે હાંકો જ ને આપણે જો ઇંધણની અંદર આપણે પાણી રાખો જ ને તો રહ્યું હજુ પણ આપણે રહ્યું ને મીઠું બહુ આપણે ખરાબ થઈ જત. એટલે રહ્યું જો કે આપણે મીઠું ભેગું કરી નાખ્યું હોય અને જો કે આપણે ઉપરેથી આપણે મીઠું ભેગું કરતા ને જો આપણે સાત રહ્યું ને આપણે મીઠું રહી જાય એ આપણે પાવડીની મદદથી આપણે લઈ લેવું પડે. તો હવે યાર આપણે તમને બીજા સાઈડનો આપણે મીઠાનો પારો દેખાતું એ સાઈડ જો કે આપણે ઝારો છે ને એટલે જો કે આપણે થોડોક આપણે પારો રહ્યો ને આવો નહીં વર્યો હોય જુલો હે ને કેવો મસ્ત મજાનો પારો વર્યો છે. જો કે ગયા વર્ષ કરતાં તો આપણે થોડું ઘણું તો મીઠું આપણે ઓછું રહી જાય. જો કે મેં તમને મીઠું દેખાડી દીધું છે તો રહ્યું ને આપણે સત તો આપણે આની અંદર રહીને આપણે ઉડન તો કરી જ ગયું જ છે. જો કે એટલું બધું તો આપણે ડમરી નહીં ખાઈ ગયું આપણું મીઠું. તો હાલો સામે પણ તમને જવા દઉં અને ત્યાં પણ રહ્યો તમને મીઠાનો પારો દેખાડું. ચલો પછી હજુ રહ્યો ને આપણે આગલા પાટે જવાનું છે કે તમને રહે ને આપણા પારા નહીં દેખાડે કે આપણા પારા ત્યાં પણ આપણે કેવા થયા છે. અને જો કે આજે તો આપણે હિટાજી અને ગાડીઓ આવવાનું છે. જો કે આપણા પાડોશી છે ને ત્યાં જ આપણે આપણી ગાડીઓ અને હિટાજી આપણે ચાલે છે. તો આ મીઠું રહ્યું ને પછી આપણે પાટડી જતું રહેશે થોડીક રહીને આપણે બોલવા મિસ્ટેક થાય. તો હાલો ફટાફટ જવા દઈએ આપણે સામે આપણો પારો રહ્યો ત્યાં ચલો બધી કાતરમાં રહ્યો ને આપણે મીઠું ભેગું કરે આપણે જો કે રહી ગયું. અને જો કે આપણે મિની વ્લોગ પણ આપણે બનાવ્યો તો જે આપણા રેસ હતો ને એ આપણે બધો રેસ આપણે ખારા ખોટા લઈ જવામાં આવ્યો છે. જો અત્યારમાં રહ્યું સહેજ આપણે રેસ રહી ગયો સહેજ આપણે. હાલો ફટાફટ પહોંચી જઈએ ચલો દોડતે. જો કે વ્લોગ તો નહોતો બનાવ્યો આપણે આ પાટાનું મીઠું ભેગું કર્યું વોકી જેવા આવ્યા છીએ. જો કે મીઠું તો બે સાઈડ આપણે સરખું જ છે પણ પારો શું આપણે ત્યાં આપણે થોડુંક એક બાજુ એક સાઈડ આપણે નાનો વરે એક સાઈડ આપણે મોટો વરે. અને અત્યારમાં રહ્યું ને આ બાજુ કંઈક એવું મચ્છર કાઢી ગયું ને બેસડ્યું બરે હે એટલું તમે વાત ના પૂછો એ જગ્યા તમને દેખાડી નહીં એક તો અત્યારમાં રહ્યું ને જોલો અત્યારમાં આ ખાનું આ સાઈડનું આપણે મીઠું યાર બોલવામાં કેમ મિસ્ટેક થાય. તો આ સાઈડનું કંઈક આપણે આ રીતનું મીઠું છે આ રીતનું છે આ બાજુ ને તમને દેખાડું હે ને સામે પણ આપણે રહીને ત્રણ ફરનમાં આપણે હુયા પડ્યા છે. જુલો તમને પારી દેખાતી હશે ને જુલો ફરી પાછા રહ્યા ને રણમાં આપણે જુલો વાદળા થઈ ગયા છે તમને ગોરપતિ આપણે દેખાતા હશે હે ને. હજુ આપણે આવ્યા નહીં. હાલો ફટાફટ રહ્યા ને આપણે આગલા પાટે જવા દઈએ અને ત્યાં પણ રહીને તમને દેખાડતા હોઉં કે ત્યાં પણ આપણે કેવા આપણે પારા થયા છે. 3 મિનિટનો રહ્યો ને એક જ સાથે આપણે વિડીયો શૂટ કરી નાખ્યો ને કદી આપણે કર્યો નહીં એટલે એને સહેજ જવા જીપ પણ રહીને આપણે અટકાય છે. તો હાલો ફરી પાછા આપણે જવા દઈએ આપણે સાપરે ને ત્યાંથી આપણે કેટીએલને જવાનું આપણે આગલા પાટે પૂર પછી રણમાં આપણા વાદળા આવી ગયા છે. અને હાલો એક મોટર આપણે આગળ મૂકી દીધું એ ચાલુ કરતા જઈએ અને વિડીયો પણ આપણે શૂટ કરતા જઈએ. હાલો ફટાફટ આપણે કેટીએલ લઈને જવા દઈએ ચલો. એટલે જો આપણે આગળ કોઈ પહોંચી ગયા છીએ અને જો પાણી ધર્યું ને આપણે કમ્પ્લીટ જ આવે છે. આપણે નહીં હતું કે પાણી રહીને આપણે મૂકી દીધું છે વાદળ સામે આવી ગયો ને એટલે જો આપણે ઘડીક પાણી રહ્યું ને આપણે વધારે થાય અને ઘડીક પાણી રહ્યું ને આપણે ઓછું થાય. આ વાદળ સામે આવી જાય ને એટલે એટલું હેરાન કરે કે તમે વાત જ ના પૂછો ને વાદળ એવી કાણી કરી નાખે ને ચલો ગોર પત્તી રહ્યો ને આપણે વાદળ સામે થઈ ગયો છે. એક જ ટપે જો એક તારા વાદળ આવી જતો ને તો કંઈક આપણે મજા આવે એમ કે તો મશીને ચાલુ કરી નાખીએ ને જો કે એક બે મોટર આપણે સોલર ઉપર પણ ચાલે. અને આ રહીને આપણે બધી મોટર મેં કીધું કે આપણે પાછું આપણે પાણી ઓછું હોય એટલે શું થાય ખબર આપણે પાવર વધી જાય ઓછો થાય એટલે તરત જ મૂકે ઓલો જો એક ધારો આપણે એકદમ આપણે વાદળ સામે રહે તો આપણે 4 મોટર જોઈએ તો આપણે એમને આપણે ચાલે. અને અત્યારમાં આપણે જો ચાલતા થઈ ગયા હતા આપણે હજી આપણી ગામડી રહી ત્યાં ફટાફટ ત્યાં જઈએ અને રીને ફટાફટ આપણે વિડીયો શૂટ કરી જઈએ. હમણાં આપણે રહ્યો ને સેટ ફોન આવ્યો તો હમણાં જ આપણા ગાડીઓ આવે છે. જો એક ગામડીમાં પણ આપણે રહ્યું ને ઉડન કરી ગયું હોય એ
પણ તમને દેખાડું કે કેવું આપણે આ ગામડીની અંદર પણ આપણે ઉડાન લાગી ગયું છે. ફાઇનલી આપણે ગામડિયા પોકી ગયા છીએ અને જો આપણે પહેલા નંબરનું આ ખાનું છે અને જો આની અંદર આપણે રહ્યું ને કેટલું ઉડાન લાગી ગયું છે જો હે ને. સામે આપણે બીજા નંબરનું ખાનું છે અને આ આપણું પહેલા નંબરનું ખાનું. પહેલા નંબરના ખાનાની અંદર આપણે બહુ ઉડાન લાગી ગયું છે. જો કે આપણે બીજા નંબરના ખાનાની અંદર તો આપણે ઓછું ઉડાન લાગ્યું હતું. ફટાફટ રહ્યું તમને આપણે મીઠાનો પારો કેવો થઈ ગયો છે ને એ તમને દેખાડ દઉં. અને રહ્યું ને હમણાં પણ આપણે થોડોક પવન ચડી ગયો હતો ને અત્યારમાં પણ રહ્યું ને આપણે થોડોક પવન આપણે રહ્યું ને ચડતો જ જાય. ફટાફટ રહ્યું તમને આપણે મીઠું દેખાડ દઉં હાલો કે ઘડીક પછી તો રહ્યું ને આપણે 1-2 કલાક પછી આપણે ગાડી આવી જાય ને એટલે આ મીઠું રહ્યું ને આપણે બધું આપણા પાટડી અથવા રહ્યું ને આપણા ખારા ખોટા જતું રહે. તો આ રીતનો કંઈક આપણે પારો થયો જોલો હે ને. ગયા વર્ષ કરતાં તો રહ્યું ને આપણે ઓછું જ મીઠું છે આ વર્ષે આપણે ખાનાની અંદર. એક પારો કંઈક આપણે આ રીતનો થયું છે. નાનો તમને બીજો પારો પણ આપણે દેખાડજો જોલો. આપણે તેના અત્યારમાં આપણા પાવઠા ઉપર ચાલીએ છીએ. જોકે ચલો સજ આપણે રેસ પડ્યો હોય એ આપણે તોડી દીધો હોય. જોકે આપણે પાણી રહ્યું બધું આપણે બહાર જ જાય. હાલો ફટાફટ તમને હવે આપણે બીજી સાઈડના પારા આવતા રહેતા અને જોલો આ સાઈડનો કંઈક આપણે આ રીતનો આપણે મીઠાનો પારો વર્યો છે જોલો હે ને. જો કે આપણે જો ને લગભગ આપણે 2 વાગે મળ્યા તો આપણે બ્લોગ બનાવતો આપણે ફૂલ બ્લોગ વર્યો ને આપણા પારા નતા દેખાડે કે આપણે પારા કેવા થયા હતા. જો કે રહ્યું ને આ વર્ષે પણ જોલો આની અંદર કેટલું જોલો હે ને ગોર ભથી આપણે ઉડાન લાગી ગયું હોય. ગયા વર્ષે પણ આપણે આનું મીઠું ખરાબ તો નહોતું થયું પણ રહ્યું ને આપણે ધોવામાં મીઠું આવી ગયું હતું અને આ વર્ષે રહ્યું ને આપણે મીઠું રહ્યું ને આપણે ખરાબ થઈ ગયું હોય. અને જો કે ઓન આપણે વરાય એ રીતનું હોય ને કે આપણે એટલું બધું આનું ઓન આપણે મીઠું જ નહીં થયું. હમણાં પડી ગયો વિચાર કરો હાલો જાવ દે પાછા આપણે સાપડે. જો કે વાદળા આવી ગયા ને એટલે હવે ઘડી આપણે લોક છે આપણે શૂટ નહીં કરી કે કરીને આપણે મોટરમાં હરખી આપણે ધ્યાન દેવી પડશે. હાલો સાપડે જાવ દે ચલો ફટાફટ રણમાં જોલો. હવે આપણે રહ્યું ને રણમાં આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણા પાટે જોલો આપણે એક ગાડી આવી ગઈ છે. ઇટાજી હજુ રહ્યું ને આપણે પાડોશીથી આપણે એક કાદો આપણે ટર્બો હજુ ભરવામાં આપણે બાકી છે અને એક ગાડી આપણે આવી ગઈ છે. પહેલાં આપણે આખલા પાટે લૂજ જશે કે આ આવશે પછી આપણે ખબર પડે. આપણે છે ને હવે આપણી મેનારાને લઈને જોલો આપણી ગામડી આવતા રહેતા અને જોલો આટલું તો આપણે મીઠું રહ્યું ને આપણે એક ગાડીની અંદર આપણે ભરાઈ ગયું હોય. એટલું બધું આપણે મીઠું નતું ને એટલે જોલો આપણે રહ્યું ને કેટલું આપણે એક જ ગાડી આપણે ઉપાડી લીધું આપણે મીઠું. બીજી ગાડી આપણે ભરાવાનું ચાલુ જ છે અને બધું મીઠું આપણા ખારા ખોટા જતું રહેશે. જોલો એક ગાડી તો આપણે ભરાઈ ગઈ છે બીજી આપણી ગાડી ભરાય જોલો કેવી રીતે આપણે ગાડી ભરાય છે. તો ફાઇનલી અને જોલો સામે આપણે થોડું ઘણું આપણે મીઠું રહી ગયું છે. 4 ગાડીઓ આપણે થઈ હતી અને હવે રહ્યું ને આપણે ઇટાજી રહ્યું ને આપણે જે સાપડા લાગતા જે આપણે પાટો રહ્યો ત્યાં આપણે લઈ જવાનું છે. તો હાલો ફટાફટ આપણે જાવ દઈએ. તો હાલો ફટાફટ આપણે મેનારાને લઈને જાવ દઈએ સીધા પાછા આપણે સાપડા. તો ફાઇનલી જોલો આપણે સાપડા લાગતા જે આપણે પાટો રહ્યો ત્યાં આપણે આવતા રહીએ અને જોલો ગાડીઓ ભરાવાનું થઈ ગયું આપણે ચાલુ. બધું મીઠું ખારાપ ઘટા આપણે વ્યૂ જશે અને જોલો ગાડી તો આપણે એક તો આપણે ભરી જવા માટે આવી છે. 2 ગાડી જો કે આપણે પડી છે જોલો સામે આપણે રહ્યું ને ગાડી ભરાય રાખો તો તમને દેખાડું કે રીતની આપણે ગાડી ભરાય છે. થોડો પવનનો અવાજ વધારે આવે છે ને એટલે આપણે માઇકનો યુઝ કરીએ છીએ. જોલો કે રીતની આપણે ગાડી ભરાય છે ને એક સાઈડ નો હજુ તો આપણે પારો ભરીએ છીએ. જો કે આપણે આ ખાનું રહ્યું ને આપણે પહેલા નંબરમાં ભર્યું હતું એટલે જો કે આ ખાનાની અંદર આપણે વધારે મીઠું હશે. નેક્સ્ટ ડે બીજા દિવસે રડ માર્યો જોલો અત્યારમાં આપણે સાધો ટાઈમ થઈ ગયો હોય અને અત્યારમાં આપણે જોલો પાદરે લઈને આવતા રહ્યા આપણી ગામડી છે. આ ખાનાનું રહ્યું ને આપણે કાલે આપણે મીઠું ભેગું કરી નાખવાનું હોય. તો જે આપણે મીઠાના સાવા ને આપણે મીઠું ચોટી ગયું હોય તો એ રહ્યું ને આપણે ખોલું કરવાનું હોય. તો પાદરાની મદદથી આપણે ખરીદી આપણે ચાલુ જોયું હે ને આ રીતનું જો કે આપણે ઉખાડવાનું આવે રાખો તો તમને દેખાડો. તો આ બધું આપણે ચોટી ગયું હોય એટલે આપણે રહ્યું ને હટલે આપણે કુકડીમાં ના આવે એટલે આ રીતનું જોલો આપણે પાદરાની મદદથી રહ્યું ને આપણે થોડું કરવું પડે. આપણે મીઠું જોલો આ સાઈડ પણ આપણે કરેલું હોય. કેમેરામેન દેખાડો આપણે કરી દઈએ ફટાફટ આપણે કામ ચાલુ. રણમાં જોલો ફાઇનલી આપણે રહ્યો ને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જે આપણે મીઠું આપણે આ ગામની અંદર આપણે જે સા ચોટી ગયા હતા ને એ જોલો આપણે ખોલા કરી નાખ્યા છે અને જોલો કેવી રીતની આપણે પાર થઈ ગઈ છે. જો કે આપણે કાલે જ આપણે મીઠું ભેગું કરવાનું છે અને હાલો હવે આપણે વ્લોગને અહીંથી ધ્યાન કરી નાખશું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળ્યા આગળ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.